આયર છે. હા, 2023ની અંદર ગુજરાત સરકાર દ્વારા એક કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી હતી. એની અંદર ફર્સ્ટ એડ સર્ટી જોઈએ કે ફર્સ્ટ એડમાં એવું હોય કે તાલીમ આપવામાં આવે અને લોકોને ચાલુ બસમાં કાંઈ તકલીફ પડે કે કોઈને અટેક આવે તો શું કરવું, કોઈને વોમેટ થાય તો કઈ ગોળી આપવી, આ બધી એના વિશેની ફર્સ્ટ એડમાં તાલીમ આપવામાં આવે છે. એ તાલીમ લેવા માટે અમે પરેશભાઈનો સંપર્ક કર્યો હતો અને પરેશભાઈ દ્વારા અમને એક 1600 રૂપિયા ભરી અને અમને એક પહોંચ આપવામાં આવી હતી. એ પહોંચ દ્વારા અમને 8 દિવસ પછી પ્રોવિઝનલ સર્ટિફિકેટ જે 3 મહિનાનું આવે છે એ આપવામાં આવ્યું હતું. 3 મહિના પછી અમે જ્યારે સંપર્ક કર્યો પરેશભાઈનો તો હજી સુધી પરેશભાઈનો સંપર્ક થયો નથી. અમારી બસ એક જ માંગ છે કે ફર્સ્ટ એડની તાલીમ તો અમને પર ખબર પડતા અમે બીજે લીધેલી રેડ ક્રોસ સંસ્થામાં. એટલે ફર્સ્ટ એડ જે કંડક્ટર માટે જે પ્રાથમિક તાલીમ જોઈએ એ તો અમે બધું હાલ જાણીએ છીએ. જે અમારી ઉમેદવારી જે પ્રાથમિક આરોગ્ય સારવારના આધારે જો રદ કરવામાં આવી હોય તો અમે બીજું રજૂ કરી શકીએ એમ આપણે બીજી સંસ્થાનું રેડ ક્રોસનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, અને અમને બસ લાયક ઠેરવામાં આવે એમ, અને જે અમારી જોડે જે કૌભાંડ કર્યું એમને કડકમાં કડક સજા કરવામાં આવે એમ. એટલે મને એવું કહી શકું કે કેટલાક તત્વો ઇરાદાપૂર્વક કેટલાક તત્વો સંસ્થાનું નામ બહુ મોટું છે, એના પરિણામો સારા છે, એની પ્રવૃત્તિઓ સારી છે, અત્યાર સુધીનું 30 વર્ષથીનું સુંદર કામ છે. એટલે કદાચ કોઈક ઈર્ષાવશ આવું કરે તો કંઈ નવી નથી. પણ એ બધી વાત કરવા કરતો હું એમ કહું છું કે જે છોકરાઓને અન્યાય થયો છે એની સાથે અમે છીએ, એને કંઈ કાયદાકીય મદદ કરવાની જરૂર પડશે તો અમે મદદ કરશું. બાકી મારી જાણમાં આવું કંઈ થયું એ મને ખબર